કે તકતી એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. તો એના પછીના મને પ્રશ્ન કીધા છે. પહેલા તો મને આ પ્રકારનું એક વર્તુળ આપેલું છે, એટલે આ પ્રકારની એક તકતી આપેલી છે. એના ટોટલ કેટલા ભાગ છે? 8 ભાગ છે. અને 8 ભાગ છે એની અંદર કંઈક મને આ પ્રકારનો ક્રમ આપેલો છે. 1 2 3 4 5 6 7 અને 8 આ પ્રકારનો મને કંઈક ક્રમ આપેલો છે. તો આવી કોઈ પણ તકતી આપીને કોઈ પણ વચ્ચેથી એક તીર છે એ કોઈ પણ એક બાજુ નિર્દેશ કરતું અટકે છે આવું કીધું છે. તો નોર્મલી જોવા જાય તો આ તકતીની અંદર ટોટલ કુલ મને કેટલા અંક જોવા મળે છે? તો 8 અંક જોવા મળે છે. એટલે જો આની અંદર હું કહેવા જાઉં તો અહીં કુલ પરિણામ બરાબર કુલ પરિણામની અંદર શું આવશે? તો 1 થી 8 અંક હતા, 1 થી 8 અંક. તો અહીં કુલ અંકની સંખ્યા મને કેટલી આપેલી હતી? 8. એટલા માટે કુલ અહીંયા પરિણામ કેટલા થશે? 8. ત્યારબાદ જો એની અંદર મને પહેલો પ્રશ્ન પૂછેલો છે એની અંદર આપણે ધ્યાન આપશું. પહેલો પ્રશ્ન મને શું કીધું છે? અને આ પ્રશ્ન જે આ 12મો પ્રશ્ન છે એ પણ માર્ચ 2024 ની અંદર પૂછાયેલો છે. એટલા માટે આ જે પ્રશ્ન છે એ પણ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે, એટલે એની અંદર ખાસ ધ્યાન આપજો. હવે જો આ પ્રશ્નની અંદર મને એવું કહેવામાં આવેલું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? હવે જે આ તીર છે આને જ્યારે ફેરવવામાં આવે ત્યારે તીર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો જો હું અહીંયા લખું છું કે તીર 8 તરફ નિર્દેશ કરે તેના સાનુકૂળ પરિણામ. તો સાનુકૂળ પરિણામ જોવા જાય તો આની અંદર ટોટલ 8 કેટલી વખત આવે છે? તો એક જ વખત આવે છે, એટલે એના સાનુકૂળ પરિણામ બરાબર મને શું મળશે? 1. આ જો પહેલી ઘટના છે એટલા માટે જો હું p of a કહું તો p of a બરાબર સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ મને 1 આપ્યા છે અને કુલ પરિણામ કેટલા છે? 8. એટલે આનો જવાબ શું આવશે? 1/8. તે જ પ્રકારે એની અંદર જે ડબલ આઈ માં મને પ્રશ્ન પૂછેલો છે એની અંદર ધ્યાન આપશું. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એટલે એનો મતલબ અયુગ્મ એટલે શું થાય? એકી સંખ્યા ને યુગ્મ એટલે થાય બેકી સંખ્યા. આ ખાસ યાદ રાખજો. તો અહીં હું લખીશ અયુગ્મ સંખ્યા તરફ. અયુગ્મ એટલે કે એકી સંખ્યા તરફ નિર્દેશ કરે તેના સાનુકૂળ પરિણામ. તો ટોટલ અયુગ્મ સંખ્યાની અંદર કેટલી આપી છે? 1 થી 8 ની અંદર અયુગ્મ એટલે એકી સંખ્યા કઈ આવે? પહેલી આવે 1, પછી આવે 3, પછી આવે 5, પછી શું આવે? 7. તો આવી અયુગ્મ સંખ્યા કેટલી આવે છે? ટોટલ 4 આવે છે, કેમ કે 8 જ ટોટલ અંક છે એટલે 8 થી ઉપર જવાનું નથી. તો કેટલી સંખ્યા થાય? 1 2 3 અને 4 એટલે સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થાય? 4. જો આ ઘટનાને હું બીજી ઘટના એટલે કે p of b કહું તો p of b બરાબર સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં શું છે? કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ મને કેટલા આપેલા હતા? 4 અને કુલ પરિણામ કેટલા છે? 8. તમને ખબર છે 4 * 2 શું થાય? 8. એટલે જવાબ શું આવશે? 1/2. તે જ પ્રકારે તેની અંદર જે ત્રીજો પ્રશ્ન પૂછેલો છે એની અંદર ધ્યાન આપશું. તો જે ત્રીજો પ્રશ્ન છે એમાં એવું કીધું છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જો આની અંદર યાદ રાખવાનું છે, ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે કે સાહેબ આની અંદર 2 ગણવાનો કે ન ગણવાનો. તો એ વસ્તુમાં તમારે ખાસ યાદ રાખવાનું છે 2 કરતા મોટી સંખ્યા કીધી છે તો એની અંદર 2 ને ગણવાનો નહીં. જો તમને આવું કીધું હોય કે 2 કરતા મોટી સંખ્યા તો એની અંદર 2 ને ગણવાનો આવે છે. એટલે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે, મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેના સાનુકૂળ પરિણામ. 2 કે 2 કરતા મોટી સંખ્યા કઈ કઈ આવે છે? તો એની અંદર સંખ્યા આવે છે 3, 4, 5, 6, 7 અને 8. એટલે એનો મતલબ એમ કે ટોટલ સંખ્યા કેટલી થાય છે? 1 2 3 4 5 અને 6. એટલે સાનુકૂળ પરિણામ બરાબર મને કેટલા મળે છે? 6. તો જો આ ત્રીજી ઘટના છે એટલે જો હું એને p of c કહું તો સૂત્ર p of c બરાબર સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં શું છે? કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ અત્યારે મારી પાસે કેટલા છે? 6 અને કુલ પરિણામ કેટલા છે? 8. તો આને હું કંઈક આ રીતનો લખી શકું 6 ને 3 * 2 અને 8 ને કંઈક આ રીતના લખી શકાય 4 * 2. એટલે કે જો છેદ ઉડાડવો હોય તો એના માટેનો એક ખાલી સ્ટેપ કરું છું. આ સ્ટેપ જો પરીક્ષાની અંદર ન કરો તો પણ ચાલે, ડાયરેક્ટ તમે છેદ ઉડાડી દો તો પણ ચાલે. હવે અહીંયા 2 ઉડી જશે એટલે વધશે શું? 3/4.
4 તો ત્રીજા પ્રશ્નની અંદર કેટલી માહિતી હતી ત્યારબાદ એની અંદર જે ચોથો પ્રશ્ન મને પૂછેલો છે એની અંદર ધ્યાન આપશો ચોથા પ્રશ્નની અંદર શું કીધું 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે 9 કરતા નાની આની અંદર ટોટલ તમે જોવા જાવ તો ટોટલ અંક કેટલા આપેલા છે 8 એટલે 9 કરતા નાની એટલે ટોટલ અંક કેટલા આવે 8 અંકો આવી જવાના છે બધા 9 કરતા નાના જ છે એટલા માટે હું અહીં લખીશ 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેના સાનુકૂળ પરિણામ તો 9 કરતા નાની ટોટલ 8 સંખ્યાઓ આવશે એટલે સાનુકૂળ પરિણામ કેટલા આવશે 8 આ સંખ્યાને જો ચોથી ઘટનાને p of d કહું તો સૂત્ર શું છે સાનુકૂળ પરિણામ ના છેદમાં શું છે કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ મને એ પાતા 8 અને કુલ પરિણામે આપણે ખબર છે કે આની અંદર કુલ પરિણામે આપણી પાસે કેટલા છે 8 તો 8 ના છેદમાં 8 એટલે જવાબ શું આવશે 1 એટલે p of d બરાબર મને કેટલા મળે છે 1 તો આજે આપણે જોયું છે દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 આની અંદર જે દાખલા નંબર 12 છે એ માર્ચ 2024 ની અંદર પૂછાયેલો છે એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો એની અંદર ખાસ ધ્યાન આપજો અને આ દાખલામાં જો કોઈ પણ તમને પ્રશ્ન રહી જતો હોય કંઈ પણ વસ્તુ તમને ન સમજાતી હોય તો કમેન્ટ સેક્શન ની અંદર બિના સંકોચ કહી દેજો તો તેનો પણ વિડિયો આપણે આગલા વિડિયોની અંદર અથવા તો તે જે તમને નથી સમજાણું એ પણ આગલા વિડિયોની અંદર મેન્શન કરી દેશું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ ધન્યવાદ